નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરોડા પોલીસના જે ઇન્સ્પેક્ટર છે અને ગુપ્ત બાતમી મળેલ કે એક વ્યક્તિ એક માદક પદાર્થ લઈને અમદાવાદમાં કોઈને આપવા આવવાનું છે. પોલીસ દ્વારા આ એરિયા ઉપર વોચ રાખવામાં આવે. તે આ માણસ જેનું નામ નરેશ સનોપ મેઘારામ તગારામ જાતે સેન, જે મૂળ રૂપથી રાજસ્થાનના જાલોર જિલ્લાનો રહેવાસી છે, હાલ ઉદયપુરમાં રહે છે. એ ઉદયપુરથી આ એક માદક પદાર્થ જે કોકીન છે જેની માત્રા 234.01 ગ્રામ છે, જેની માર્કેટમાં આજની તારીખમાં રેટ 1,17,05,00,000 રૂપિયા જેટલી છે. એટલી મોટી સંખ્યામાં માદક પદાર્થની ક્વોન્ટિટી લઈને અમદાવાદમાં કોઈને આપવા આવતો હતો. પોલીસ દ્વારા આની કાયદેસરની NDPSના પ્રોવિઝનો અકોર્ડિંગ કાર્યવાહી કરી આને કબજે કરી, આનો જે મુદ્દામાલ છે તે કબજે કરી કાયદેસરનો ગુનો દાખલ કરીને આગળની તપાસ પ્રારંભ કરવામાં આવેલ છે. પ્રાથમિક જે તપાસ અત્યાર સુધીમાં થઈ છે એમાં પોલીસને આ જાણવા મળેલ છે કે આ ભાઈ જે છે એક રવિ નામના માણસને અમદાવાદ શહેરમાં, જે મોસ્ટલી નમસ્તે સર્કલની આજુબાજુ આને મળવાનો હતો, આને આ માલ આપવાનો હતો. અત્યારે પોલીસ દ્વારા આ રવિ નામનો જે માણસ છે આનો ફક્ત એક મોબાઈલ નંબરની માહિતી પોલીસને મળી છે. આ બંને આરોપીઓના મોબાઈલના ડિટેલ કાઢીને પોલીસ આરોપીઓની શોધખોળ અત્યારે ચાલુ કરી છે. આ સિવાય ઉદયપુર શહેરમાં આના કહેવા પ્રમાણે બસ સ્ટેન્ડ ઉપર કોઈ માણસે આને આ ડિલિવરી આપી હતી. ત્યાં પણ પોલીસ દ્વારા અત્યારે ટીમ ત્યાં રવાના કરવામાં આવવામાં છે. તો ત્યાં જ આવીને CCTV વગેરે ચેક કરવામાં આવશે કે આ માણસને કોણે આ ડિલિવરી આપી.